स्टार्ट। अस्सलाम वालेकुम भाई लोग, मैं आज आप लोग को दिखाने जा रहा हूँ कि जियो के वजह से कितने बच्चों को कितनी तकलीफ हुई है। वो देखो आज मेरे साथ इस न्यूज़ पे। एक बार चलो लो भाई, तुम ये पकड़ोगे। आओ, जियो वाली मेरी चोमल छूट गई। आप जियो का सिम वापरते हो? हाँ। तुम नजदीक आओ। इस भाई को जियो से कितनी तकलीफ है वो आप जरा इन सबको दिखाओगे। હું શાળામાં જાઉં છું। મારી મમ્મી મને 5 રૂપિયા આપે છે, એમાંથી હું 3 રૂપિયા વાપરી 2 રૂપિયા બચાવું છું। એ 2 રૂપિયા ભેગી કરી હું જીઓનું સિમ કાર્ડ લીધું। હવે સરકારે એના ઉપર 49 રૂપિયા વધારી દીધા, તો હવે મારે શું કરવાનું? એમાં મેમ્બરશીપ કરાવી, તો મારે શું કરવાનું? બરાબર, તમારી તકલીફનો જવાબ તમને જનતા આપશે। ચલો હવે આ ભાઈના જોડે સામાન્ય જીઓથી કેટલી તકલીફ છોકરાઓને છે એ તમે જુઓ। બોલો, તમારું શું કેવું છે જીઓમાં? હું અંડા વેચીને પૈસા એકઠા કરું છું, તેમાં મેં જીઓ કાર્ડ લીધું। બરાબર, તે સરકારે 49 રૂપિયા વધારી દીધા, હવે મારે શું કરવાનું? હવે જીઓથી આ છોકરાઓને મારી એન્ટ્રી તો જો, મને કેટલી તકલીફ થાય છે। આ બધા સરકારને જોવું પડશે, આ ના ચાલે। 49 રૂપિયા વધારી દીધા, હું 50 અંડા વેચીને 100 રૂપિયા કરું છું। 49 રૂપિયા દઈ દઉં તો મારે પાસે શું બચે? આ જોઈ લો। હા બસ, સમાચાર સમાપ્ત। જો તમે આ છોકરાને જીઓથી કેટલી તકલીફ છે, બરાબર? તમે અત્યારે મોંઘવારી એટલી વધી છે અને એના પર લગાવ્યો છે જીએસટી, તેના કારણે તમે જુઓ ભાઈ, તમે ક્યાં જઈ રહ્યા છો? ભંગાર વેચવા? કેમ, શા માટે ભંગાર વેચવો છે તમારે? જીઓના કાર્ડ માટે? એવું તો શું કર્યું જીઓએ તમારા જોડે? બતાવો જરા આ લોકોને। હું ભંગાર વેચીને જીઓનો સિમ કાર્ડ લીધું, એમાં મેમ્બરશીપ કરાવી। હવે સરકારે એના ઉપર 49 રૂપિયા વધારી દીધા, તો મારે કરવાનું શું? તો આ ભંગાર તમે વેચીને પછી જીઓમાં મેમ્બરશીપ કરાવશો? હા। તો તમે આ ભંગાર ક્યાંથી લાવ્યો છો? ચોરીના। ચોરી કરીને તમે નેટની સ્કીમ કરાવો છો? હા। ઓકે, સારું। જો અહીંયા આ છોકરાઓને જીઓથી કેટલી તકલીફ છે, હવે સરકારને મારે એ જણાવવું છે કે આ છોકરાઓને આવી તકલીફ શા માટે ઉઠાવવી જોઈએ? તો તમે જીએસટી જરા જીઓ પર લગાવી છે 49 રૂપિયા, એ હટાવી દો ને તો આ છોકરાઓ લોકો જીઓનું સિમ કાર્ડ કેમ વાપરશે? બસ મારે જે કહેવું હતું કહી દીધું। આ વિડીયોને શેર કરો, લાઈક કરો, કમેન્ટ